ચાલો આજે એક એવા નામ વિશે વાત કરીએ જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે તે ખરેખર શું છે. નામ છે મોન્જારો. તો ચાલો આજે તેને બરાબર સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ દવા શરીરમાં જઈને કરે છે શું? આ નામ પાછળનું વિજ્ઞાન શું છે? બસ આજે આપણે આ જ સવાલનો એકદમ સરળ જવાબ મેળવવાના છીએ. કોઈ પણ વસ્તુને સમજવા માટે શરૂઆત હંમેશા બેઝિક્સથી કરવી જોઈએ, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ મોન્જારો છે શું. તો એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો મોન્જારો, જેનું વૈજ્ઞાનિક નામ ટર્ઝેપેટાઇટ છે, એ ડાયાબિટીસ માટેની દવા છે. તે અઠવાડિયામાં માત્ર એકવાર ઇન્જેક્શન તરીકે લેવામાં આવે છે. અને હા, એ વજન ઘટાડવા માટે પણ એટલી જ ફેમસ થઈ છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે તે શું છે, પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે તે શરીરમાં કામ કેવી રીતે કરે છે. ચાલો એને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. આને સમજવાની સૌથી સહેલી રીત છે કે તેને આપણા શરીર માટે એક સિગ્નલ બૂસ્ટર તરીકે વિચારો. જેમ મોબાઈલનું સિગ્નલ બૂસ્ટર નબળા સિગ્નલને મજબૂત બનાવે છે, બસ મોન્જારો પણ શરીરમાં કંઈક એવું જ કામ કરે છે. તો આ સિગ્નલ બૂસ્ટર 3 જબરદસ્ત કામ કરે છે. પહેલું, એ ઇન્સ્યુલિનને બૂસ્ટ કરે છે, પણ સ્માર્ટ રીતે, માત્ર ત્યારે જ જ્યારે બ્લડ શુગર હાઈ હોય. બીજું, એ આપણી પાચન ક્રિયાને થોડી ધીમી પાડે છે, જેથી આપણને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે. અને ત્રીજું, એ સીધું મગજને જ સિગ્નલ મોકલે છે કે ભાઈ બસ કર, પેટ ભરાઈ ગયું છે, એટલે ભૂખ ઓટોમેટિકલી ઓછી થઈ જાય છે. ચાલો હવે થોડું સાયન્સમાં ઊંડા ઉતરીએ. આ બધું જાદુ ખરેખર થાય છે કેવી રીતે? આની પાછળનું રહસ્ય આપણા શરીરના જ હોર્મોન્સમાં છુપાયેલું છે. આની પાછળનો સિક્રેટ છે એક નહીં પણ 2. જી હા, 2 અલગ અલગ હોર્મોન્સ પર એક સાથે કામ કરવાની તેની ક્ષમતા. અને આ જ તેને ખાસ બનાવે છે. જુઓ, અહીં 2 કી પ્લેયર્સ છે, GLP-1 અને GIP. GLP-1 તો ઇન્સ્યુલિન, ભૂખ અને પાચન જેવી બાબતો સંભાળે જ છે. પણ જ્યારે GIP તેની સાથે જોડાય છે ત્યારે આ અસર અનેક ગણી વધી જાય છે. એ બંને મળીને ઇન્સ્યુલિનના સ્ત્રાવને સુપરચાર્જ કરી દે છે અને ચરબીના વપરાશને પણ સુધારી શકે છે. આ એક ટીમવર્ક છે. અને બસ આ જ છે આખી ગેમ. આ ડબલ એક્શન જ મોન્જારોને આટલું પાવરફુલ અને અસરકારક બનાવે છે. તે એક જ તીરથી 2 નિશાન લગાવે છે. સારું, થિયરી તો સમજી લીધી, પણ રિયલ લાઈફમાં એના પરિણામો કેવા હોય છે? ચાલો સિક્કાની બંને બાજુ જોઈએ, એના ફાયદા અને સંભવિત આડઅસરો. સૌથી પહેલાં વાત કરીએ વજન ઘટાડાની. અને આંકડા ખરેખર ચોંકાવનારા છે. અભ્યાસોમાં શરીરના કુલ વજનમાં લગભગ 15થી 20% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ કોઈ નાની વાત નથી. તો જુઓ, એક તરફ છે જોરદાર ફાયદા, બ્લડ શુગર કંટ્રોલમાં આવે છે અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પણ બીજી તરફ કેટલીક સામાન્ય આડઅસરો, જેવી કે ઉબકા કે ઝાડા પણ થઈ શકે છે, જે મોટેભાગે શરૂઆતમાં જ થાય છે. અને ભૂખ ઓછી લાગવી એ તો આડઅસર નહીં, પણ તેની કામ કરવાની રીતનો જ એક ભાગ છે. અને હા, એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે ખૂબ જ રેર કેસમાં સ્વાદુપિંડનો સોજો અથવા પિત્તાશયને લગતી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે જ બધી માહિતી હોવી જરૂરી છે. ઓકે, તો આટલી બધી માહિતી પછી આમાંથી આપણે શું શીખ્યા? આ બધાનો સાર શું છે? ચલો એને એક લાઇનમાં સમજીએ. જો આ બધામાંથી ફક્ત એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે: મોન્જારોની અસલી તાકાત તેની બેવડી ક્રિયામાં છે. તે એક નહીં પણ 2 અલગ અલગ સિગ્નલને એક સાથે મજબૂત બનાવે છે. તો ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે આવી ડબલ એક્શન દવા હવે વાસ્તવિકતા છે. આ મેડિકલ સાયન્સ માટે એક બહુ મોટો કૂદકો છે. હવે સવાલ એ થાય છે કે આ તો માત્ર શરૂઆત છે, તો ભવિષ્યમાં આપણને બીજું શું જોવા મળશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ સમય જ આપશે.